રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, અમે મનમાં મૂંઝાય અને થોડા મરી જવાના. નમસ્તે, જય ગુરુદેવ. હાસ્ય, મનોરંજન અને જ્ઞાનની દુનિયામાં ફરીથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, માણસ 3 પ્રકારે જીવન જીવે છે: ભૂત, ભવિષ્ય અને વર્તમાન. આમાંથી શ્રેષ્ઠ જીવન કયું છે? જો કોઈ માણસ હોય છે કે જે સતત ભૂતકાળને વાગોળિયા કરે છે, મતલબ કે એ વ્યક્તિ સતત દુઃખી રહે છે. હા, દુઃખી માણસ એ જ રહે છે જે ભૂતકાળને સતત યાદ કરતો રહેતો હોય છે. એટલે ભૂતકાળની ઘટનાને તે ભૂલી શકતો નથી અને પોતાનું જીવન સતત દુઃખમાં વ્યતીત કરે છે. બીજો પ્રકાર ભવિષ્ય. ઘણા બધા લોકો હોય છે કે જે ભવિષ્યનું સતત ચિંતન કરતા હોય છે, વિચાર કરતા હોય છે. ભવિષ્ય માટે વિચારવું એ ખોટું નથી, પ્લાનિંગ 100% હોવું જોઈએ, પરંતુ સતત એ જ વિચાર કરવું એ પણ જરૂરી નથી. કારણ કે ભવિષ્યમાં શું થવાનું છે એ તો આપણને ખબર હોતી નથી. આપણે સર્વે પરિચિત જ છીએ કે ભગવાન શ્રી રામને પણ ખબર નહોતી કે આજે રાત્રે જે અયોધ્યા સવારે જે રાજ્યાભિષેક થવાનો હતો એના માટે શણગારવામાં આવેલી છે અને બીજે દિવસે વનમાં જવાનું છે. તો ભવિષ્યનું પ્લાનિંગ 100% હોવું જોઈએ, પરંતુ એના પરિણામ વિશે સતત વિચાર કરવો એ પણ યોગ્ય નથી. ત્રીજું છે વર્તમાન. સાચું જીવન, સાચી જિંદગી એ છે વર્તમાન. હાલમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને અનુરૂપ રહીને જીવવું એ જ શ્રેષ્ઠ જીવન છે. તો હાસ્ય, મોજ અને કર્મ સાથે વર્તમાનને જીવો, એનાથી વિશેષ કોઈ જીવન નથી. ફરીથી કહું છું, હા, ભૂતકાળ આપણને યાદ હોવો જોઈએ, કારણ કે ભૂતકાળમાંથી આપણે શીખવાનું છે. જે ભૂલો કરેલી છે એ ભૂલો જીવનમાં રિપીટ ન થાય એટલા માટે ભૂતકાળને યાદ રાખવાનો છે, પરંતુ સતત એને વાગોળવાનો નથી. ભવિષ્યમાં આપણે કેવી પરિસ્થિતિને ફેસ કરવાની છે એ વિચારી અને પ્લાનિંગ કરવાનું છે, પરંતુ સતત ભવિષ્યમાં આવું થશે તો શું કરીશ, આવી પરિસ્થિતિ આવશે તો શું થશે, એ વિચારીને સતત ચિંતનશીલ રહેવાનું નથી. ભૂતકાળમાંથી શીખવાનું છે, ભવિષ્યનો પ્લાન કરવાનો છે અને બંનેને અનુરૂપ વર્તમાન જીવન જે આપણું છે એમાં કર્મ કરી હાસ્ય અને મોજ સાથે જિંદગીને માણવાની છે. આશા રાખું છું તમને આ મારો વિચાર ખૂબ જ ગમ્યો હશે. વર્તમાનને જીવજો, વર્તમાનને માણજો અને સતત તમારા કર્મને પ્રાધાન્ય આપજો. ફરીથી મળીશું નવા વિચાર સાથે. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ગુરુદેવ.